વકીલોની માતૃ સંસ્થા ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી સિહોર કોર્ટ ખાતે યોજાઈ। બધા જ વકીલ સાહેબોએ ખૂબ જ શાંતિપૂર્વક મતદાન કર્યું છે। આશરે 75 થી 78 વોટિંગ થઈ ગયું છે। થોડા ઘણા વકીલ સાહેબો બાકી છે, સારામાં સારું મતદાન થઈ ગયું છે। બાર કાઉન્સિલની ચૂંટણીમાં સારામાં સારા એવી વકીલોની લાગણી જળવાઈ રહે તે હેતુથી શુભ હેતુથી મતદાન થયું છે। આજે સવારથી ખૂબ સરસ રીતે આવીને મતદાન કર્યું છે। સારા પ્રમાણમાં મતદાન કર્યું છે, સારા ઉમેદવારો માટે મતદાન કર્યું છે। આપણે સૌ ઈચ્છીએ આપણી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ગુજરાતમાં સારામાં સારા વકીલ મિત્રો આપણી લીડરશીપ લઈ અને વકીલોના હિતમાં કામ કરે એવું મતદાન આજે થયું છે। પરિણામની રાહ જોઈએ। જય ના પાડશે તો તમે વિક્રમભાઈ ઊંઘે હોય એમ લાગે મત જય વિક્રમભાઈ તો જો ને મેં અહીં ઊંઘ્યો ક્યાં અહીં ઊંઘો છો અહીંયા ગુજરાત બાર કાઉન્સિલના આદેશ અનુસાર ચૂંટણી યોજાયેલ એમાં કુલ 118 મતદારો હતા। અત્યારે 78નું મતદાન થયું છે, એટલે લગભગ 75% જેવું મતદાન થયું છે। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ। વલભીપુર મુરાણા સિહોરના મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને સિહોર પોલીસે પણ વ્યવસ્થા સારી રીતે આપે છે। મારું નામ ફરીદાબેન પડિયાર, એડવોકેટ છું, પ્રેક્ટિસ કરું છું અને આજ મારે અહીંયા ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થઈ છે। 6/3/2024ના રોજ ચૂંટણી યોજાય, એમાં કુલ અમારે 23 ઉમેદવારો બાર કાઉન્સિલમાં ચૂંટવાના હોય છે। એમાંથી 5 લેડીઝ અનામત છે। એમાં 99 મતદારો ઉભા રહ્યા છે, 99 ઉમેદવારો છે, એમાંથી 23 ચૂંટવાના છે। અને આજનો સિહોર વલભીપુર ઉમરાનું પેલું અહીંયા મતદાન મથક હતું, એમાંથી કુલ 78% જેવું મતદાન થયું છે। બધા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરે છે। મારું નામ અમિત પ્રકારભાઈ મુકવા એડવોકેટ। આજરોજ બાર કાઉન્સિલ ગુજરાતની અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન છે, જે દર 5 વર્ષે થાય છે। એમાં સિહોરની અંદર સિહોર, ઉમરાળા અને વલભીપુરનું વકીલો માટેનું જે મતદાન બૂથ છે એ સિહોરમાં છે।
અને આજરોજ ટોટલ 120 મતદારો છે, તે પૈકીને 80% મતદાન થઈ ગયું છે. અને આ ચૂંટણી બાર કાઉન્સિલ ગુજરાતના આદેશ અને એના નિયમો મુજબ થતી હોય છે. અને આજરોજ 80% મતદાન થઈ ગયું છે, તેના ઉમેદવારોના એજન્ટો હાજર છે અને ચૂંટણીશ્રીઓ સિહોર, ઉમરાળા અને વલભીને આવીને પોતાનો મત આપીને પોતાની ફરજ અદા કરે છે. વિલ્સનભાઈ રાઠોડ, એડવોકેટ, નોટરી પબ્લિક. આજે અહીંયા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી થઈ છે એ તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે અને સારા ઉત્સાહપૂર્વક અહીંયા મતદાન થયું છે. અત્યારે હું માનું ત્યાં સુધી 120 પરથી 80 એટલે કે 80% જેવું મતદાન થયું છે. અને સિહોર, ઉમરાળા અને વલભીપુર ત્રણેય બારના સભાસદોએ અહીંયા મતદાન કર્યું છે. અને ખૂબ સારી રીતે અને ચૂંટણી સાચા અર્થમાં થઈ શકે એવી પ્રક્રિયા અહીંના ચૂંટણી અધિકારીશ્રીઓએ કરી છે. અને ખરેખર એમ કે મતદાન પણ સારું થયું અને ઉત્સાહ પણ મતદાનનો સારો જોવા મળ્યો. અને અમે એવી આશા રાખીએ છીએ કે સારામાં સારા ઉમેદવારો ચૂંટાઈને આવે એવી અમે ઉમેદવારોને પણ ભાવિ શુભેચ્છા પાઠવીએ છીએ.